રાજ્યના વિદ્યાર્થીઓ વાહન લઈને નહીં જઈ શકે સ્કૂલ, જ્યાં રાજ્ય શાળા સંચાલક મહામંડળ ટ્રસ્ટે તમામ શાળા સંચાલકોને અપીલ કરી છે. વિદ્યાર્થીઓ શાળામાં ટુ વ્હીલર લઈને આવવા પર પ્રતિબંધ મૂકવાની અપીલ કરાઈ. આરટીઓના નિયમ, અકસ્માત અને ટ્રાફિકને ધ્યાનમાં રાખી શાળા સંચાલક મંડળે અપીલ કરી છે. ટુ વ્હીલર લઈને આવતા વિદ્યાર્થીઓના વાલીઓની લેખિત મંજૂરી મેળવવા સૂચના માંગવામાં આવી છે, જ્યાં ડ્રાઇવિંગ લાયસન્સની નકલ પણ શાળાએ રાખવા સૂચના કરવામાં આવી છે. શાળા શરૂ થવા પહેલા અને છૂટ્યા પછી વિદ્યાર્થીઓ પર દેખરેખ રાખવાની અપીલ પણ કરાઈ છે. સંવાદદાતા શુભમ ફોનલાઈન પર જોડાયા છે. શુભમ, રાજ્ય શાળા સંચાલક મહામંડળે ટ્રસ્ટે તમામ શાળા સંચાલકોને અપીલ કરી છે કે રાજ્યના વિદ્યાર્થીઓ વાહન લઈને સ્કૂલે ન જાય. શું વિગત? ચોક્કસ નેહા, જે રીતની વાત કરવામાં આવે તો ગઈકાલે જે રીતના અમદાવાદની અંદર એક 20 વર્ષના યુવકનું અકસ્માત થયો હતો, તેનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ રાજ્યભરની શાળા સંચાલક મંડળે છે તે તમામ શાળાઓને સૂચના કરી છે કે શાળાની અંદર વિદ્યાર્થીઓ કે જે 18 વર્ષથી નાની ઉંમરના છે, જેમની પાસે લાયસન્સ નથી, તેવા વિદ્યાર્થીઓ છે તે ટુ વ્હીલ એટલે કે બાઇક કે સ્કૂટર લઈ અને શાળાએ ન આવે તે શાળા સંચાલકો છે તે ધ્યાન રાખે અને તે પ્રકારની કાળજી રાખે તેવી સૂચના છે તે હાલ શાળા સંચાલક મંડળ દ્વારા આપવામાં આવી છે. જી નેહા. બિલકુલ શુભમ, જાણકારી બદલ આભાર.